એ તો લગ્નના હરખમાં સીધી ચડાવી દીધી ગાડી ડિવાઈડર માથે વરરા જાય. તો કેમ છે બધા ડ્રાઈવર ભાઈઓ? આશા કરું છું બધા મજામાં જશો અને ફરીવાર સ્વાગત છે તમારું એક નવા મિની બ્લોગ ની સાથે. કારખાને આવીને જોયું હતા તો અમારે ગૌઢુમાણે યુરિયા નાખતા હતા ગાડીમાં અને પાછા સોટી ગયા. મેં કેમેરો ચાલુ કર્યો. મેં કીધું થોડાક દાંત તો કાઢો, નહીં કોઈને કહી દો. 2-3 મજૂર સીધા ઓલી ટોલી લઈને આવતા હતા, ઊંધી નાખી હતી. અમારી સામું જોઈને દાંત કાઢે ને અમે એની સામું જોઈને દાંત કાઢ્યું. એલા કીધું કામ કરો દાંત કાઢોમાં. અને પછી તો હું કાઢ્યું આપણું હેલિકોપ્ટર બારું ને આપણે હોતે નીકળી ગયા તા. જમાલભાઈ કે આને કે ભૂખ લઈ ગઈ છે તો કીધું હારો હારે બાળા ગોળી પાઈ દેજો, નકર કીધું રાતે એને ઝોલા આવે પાછા. કે એવી હું ગોળીઓ ન પીવી કે મને કડવું લાગે. અરે મેં કે તારું નાકાઈ બંધ કરી દેવું છે ને હારો હારે કીધું ખાંડ નો હોતે મૂઠો ભરીને રાખું. કીધું હાલ ગાયા ગા પીઝા કીધું. ને પછી તો ગાડીનું ફૂલ પેટ કરાવીને ગામની માથે ગામ લેવાનું ચાલુ કર્યું ને એ ગામની માથે બીજા 2-3 ગામ. પછી તો મને ઝોલા મીણે આવવા કીધું. હવે સાનો મારવી હબડકો અને માવાનો ચડાવી કોટો. અને જેવો થોડોક મોર આયલો તાતો નકરી બચ્યું મારી તો આંખ્યું હોતે અંજાઈ ગઈ ને પછી તો આંખ્યુંમાં ઝેક મારવા પડ્યા. ત્યારે તો માણ મારી આંખ્યું ખુલી. આ એક જગ્યાએ બીજી જગ્યાએ ચા પીવા ઉભી રાખી રજવાડીમાં. આ ભાઈ તો હુંવણ વાળા નીકળ્યા ને એ તો વાતું એ સડી ગયા. કીધું ભાઈ અમને જવા દે નકર અમારે મોડું થઈ જાય, તું તો વાતુડિયો છો. અને પછી તો હું અમારે જ્યાં પોગવાનું હતું ત્યાં અમે પોગી ગયા ને આઈના પાછા મજૂર રહેતા હતા બધા લોઢાના મકાનમાં. કીધું આની ઉનાળામાં દશા શું થતી છે બિચારાની, બટેટાની જેમ બફાઈ જતા છે. આમ જોવો તો ખરા લોઢાના મકાન હો. અને પછી તો હું મેં હાથ પગ મોટું ધોઈ લીધું ને કીધું હવે જઈએ આપણે ચાના ચુસ્કા મારવા. શું છે ભાઈ આપણે એનો તો પાછો કોટો ચડાવવો જોઈએ નકર પાછો દી નો ઉગડે આપણે. અને અમારી ગાડી મીણીથી ખાલી થવાના પછી તો હું અમારે તો બેહવાનું જ હોય, બીજું કઈ કઈ કરવાનું હોય નહીં. પછી તો હું ગાડી ખાલી થતી હતી ને અમે બેઠા બેઠા એને જોતા હતા. તો બસ મિત્રો આજનો દિવસ કઈક આવો હુંવણ વાળો હતો અને આવતીકાલે ભેગા થઈ એક નવા વિડીયો ની સાથે. અને આ 20 ધડબડાટી હેરે અને આ પાછા મને ફોલો કરવાનું ન ભૂલતા હો.